વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વેસણિયા ગામના રહેવાસી રમીલાબેન, ઉંમર વર્ષ 46, બારિયા પરમાર જ્ઞાતિના છે. તેમનું મૃત્યુ થયેલ છે. મેસેજ મળતા સ્થળ ઉપર આવી તપાસ કરતા એમના ગરદનના પાછળના ભાગે ધારદાર હથિયારથી ઘા મારેલાનું જણાયેલ છે. વિગતે તપાસ કરતા તેઓ એમના પતિ સાથે ડભોઈ લગ્નમાં ગયેલ પરમ દિવસે રાત્રે, પછી ત્યાં રોકાઈ ગયેલા અને કાલે સવારે લગ્નમાંથી પરત આવી અને એમના ઘરવાળા છે એ નોકરી કરે છે વાઘોડિયા પવન ઇન્ડસ્ટ્રીયલમાં કંપનીમાં. એટલે એમના ઘરવાળા છે એમની કંપનીમાં જવા માટે ત્યાં એમને એનજી શાહ વિદ્યાલય પાસે ઉતારી અને એમના ગામના જે છોકરાઓ ગામમાં આવતા હતા એમની સાથે મોકલી આપેલ ઘરે કાલે સવારે 8 વાગે. ત્યારબાદ આ બેન રમીલાબેન છે એ ઘરે આવી અને રૂટીન રાબેતા મુજબ સવારે 10:30-11 વાગે ખેતરે આવતા હોય છે ખેતરના કામ માટે. એ રીતે કાલે ખેતરે આવેલ, ત્યારબાદ ઘરે પરત ગયેલ નથી અને એમના હસબન્ડ છે નોકરી પૂરી કરી અને સાંજે અહીંયા આવેલ તો એમને મળેલ નહીં ખેતરમાં. એટલે એમને ઘરે જઈને જાણ કરેલ. પછી એમની રીતે તપાસ કરતા આજે સવારે એમને 10:30-11 વાગે જાણવા મળેલ કે આ બેનની અહીંયા કુળા ઢાંકેલી હાલતમાં લાશ પડેલ છે. પોલીસને જાણ કરતા તુરંત પોલીસ અહીંયા આવી અને તપાસ ચાલુ કરેલ છે. વિજિટેશન ગુનો છે, મર્ડરનો ગુનો રજીસ્ટર કરેલ છે. એમના દીકરાની ફરિયાદ લીધેલ છે અને ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર આવેલ છે વિઝિટ કરવા. આગળ તપાસ ચાલુ છે. હા, એમણે જે પહેરેલું હતું બહુ ધારદાર હથિયારથી મારેલું છે, એટલે કાન કપાઈ ગયેલો છે, પાછળના ભાગેથી આખી ગરદન કપાઈ ગયેલ છે. એમણે જે પહેરેલું હતું એ કાળા દોરામાં પહેરેલ પેન્ડલ જેવું છે એ પણ સ્થળ ઉપર છે, મંગળસૂત્ર પણ છે અને એમણે કાનમાં પહેરેલી બુટી પણ સ્થળ ઉપર જ છે. એટલે લૂંટનો કે બીજો કોઈ એંગલ લાગતો નથી. સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ બનાવ નથી, એ પણ ચેક કરી લીધેલ છે, તપાસ કરી લીધેલ છે. સ્થળ ઉપર જે અમારા એવિડન્સ કલેક્શન માટેના અધિકારી છે એ પણ હાજર છે. અમારા ડિવિઝનના ડીવાયએસપી સાહેબ હાજર છે અને બાકી FSL અને ડોગ સ્ક્વોડ આવે છે, એટલે આગળની તપાસ ચાલુ છે.